નમસ્કાર દર્શક મિત્રો, આઈપીએલ 2024ની વિશેષ રજૂઆતમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, આઈપીએલમાં ખાસ વાત કરીશું આપણે ગઈકાલે જે મેચ રમાઈ હૈદરાબાદ ને આશા હતી કે મેચ રમશે અને જીતીને પહેલી 2 પોઝિશન પર જવા માટે પોતાનું સ્થાન કે જે નિશ્ચિત કરવા, વધુ મજબૂત કરવા માટે ગઈકાલે તે મેદાને ઉતરશે, પરંતુ અનલકી રહ્યા અને ગઈકાલે પણ વરસાદે ટોસ પણ ન થવા દીધો અને જે પ્રકારે મેચ રદ કરવી પડી. બંને ટીમને એક પોઈન્ટ મળી ગયો છે, પરંતુ આ સાથે જ ત્રીજી ટીમ પણ આપણને મળી ગઈ છે, હૈદરાબાદ, કે જે ત્રીજી ટીમ બની ગઈ છે પ્લે ઓફમાં પહોંચનારી. કોલકાતા, રાજસ્થાન અને હૈદરાબાદ. ગુજરાત માટે સતત બીજી મેચ કે જે તે રદ થઈ ગઈ. આ બંને મેચ ગુજરાત માટે પણ ઇમ્પોર્ટન્ટ હતી. જો રમાઈ હોત અને બંને મેચ જીતી હોત તો તે પણ આ રેસમાં હોત, પરંતુ ગુજરાત પણ તે પ્રકારે અનલકી રહી અને તેના કારણે ફાયદો સીધો જ હવે આરસીબીને થયો છે. ચોથી ટીમ કઈ હશે તે 18 તારીખે જે ખબર પડી જશે, કારણ કે જે 18 તારીખે મેચ રમાવાની છે તે છે આરસીબી અને સામે છે સીએસકે. આરસીબીએ હવે પ્લે ઓફમાં પહોંચવા માટે ચેન્નઈને હરાવવું પડશે. 18 રને જે પ્રકારે જીતવું પડશે, નહીં તો 18.1 ઓવરમાં, એટલે કે 11 બોલ બાકી રહેતા તેમને ટાર્ગેટ ચેસ કરવો પડશે. આ જે શરતો છે આરસીબીને પોઈન્ટ ટેબલમાં આગળ જવા માટે, ચોથી ટીમ બનવા માટે. ત્યારે આ જ તમામ બાબત પર આપણે આજે ચર્ચા કરવાના છીએ. સાથે આજે જે મેચ રમાવાની છે લખનઉ અને મુંબઈ વચ્ચે, મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ માટે અંતિમ મેચ હશે અને તમામ ફેન્સની નજર ખાસ કરીને આજે રોહિત શર્મા પણ હશે, કારણ કે જે પ્રકારની અટકળો ચાલી રહી છે કે આ જે ગ્રાઉન્ડ પર રોહિત શર્માની મુંબઈની જર્સી પહેરીને કદાચ અંતિમ મેચ પણ હોઈ શકે છે. ત્યારે ફેન્સની નજર પણ રોહિત શર્મા પર હશે આજે. લખનઉ માટે હવે પોઈન્ટ્સ તો થશે, આગળ જશે, પરંતુ ખરાબ રન રેટના કારણે ક્યાંક હવે લગભગ બહાર આવી ગયું છે. ત્યારે આજ તમામ બાબત પર ચર્ચા કરીશું. ચર્ચા સાથે મારી સાથે મહેમાન જોડાઈ ગયા છે, અમારા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, સ્વાગત છે. થેન્ક યુ સો મચ. હવે અંતિમ તબક્કો છે, 18 તારીખ ખબર પડી જશે. ચોથી ટીમ પણ ગઈ હશે, 3 ટીમ ફાઇનલ થઈ ગઈ. ગઈકાલની મેચ ગુજરાત માટે ફરી વખત ગઈકાલનો દિવસ અનલકી રહ્યો. 2 મેચ જે ઇમ્પોર્ટન્ટ હતી તેમના માટે જીતવી સારા રન રેટથી, તે બંને મેચ વરસાદને કારણે રદ થઈ ગઈ. હૈદરાબાદ પ્લેઓફમાં પહોંચી ગયું છે, પરંતુ હવે પ્રથમ બેમાં પૂરું કરે છે કે કેમ તે હવે ચોક્કસથી જોવાનું રહેશે. ગુજરાત ટાઇટન્સની સફર 2024માં તો આમે બહુ ખરાબ રહી છે, એમાં કોઈ બેમત નથી. કારણ કે શરૂઆતથી જ આ સમગ્ર ટીમમાં એક યુનિટી અથવા તો બોન્ડ અથવા તો ટીમ સ્પિરિટ એવું કંઈ દેખાયું નથી. ટુ બી પ્રિસાઇઝ, ઇન્ડિવિડ્યુઅલ પરફોર્મન્સને બાદ કરીએ તો કોઈ કલેક્ટિવ એફર્ટ્સ જોવા મળે નથી આપણને. ગુજરાત ટાઇટન્સ જે રીતે હાર્દિક પંડ્યાના હાથ નીચે એક સારી ટીમ તરીકે ઉભરીને આવી હતી, 2022માં ચેમ્પિયન બની, 23માં રનર્સઅપ થઈ, પણ 2024માં શુભમન ગિલની કેપ્ટનશીપમાં આ ટીમ પ્રોસ્પર કરી ના શકી. બરાબર, એમ નથી કહેતો હું ચેમ્પિયન નથી, એ અલગ વસ્તુ છે, પણ આજે જરૂર હતી કે શુભમન ગિલ પોતાની કેપ્ટનશીપની સ્કિલ્સ આ પર્ટિક્યુલર એને જે તક મળી છે એમાં બતાવે. કારણ કે જે રીતે હાર્દિક પંડ્યાનું નામ હતું કે ભાઈ હાર્દિક પંડ્યા આ ટીમને આગળ કરી, ક્યાંય એના કરતાં મોટી લીટી દોરવાનો પ્રયત્ન શુભમન ગિલ દ્વારા કરવામાં આવ્યો નહીં. પર્સનલ બેટિંગ એની ખરાબ રહી અને એ સાથે ટીમનું જો તમે જુઓ તો એનું પ્રદર્શન પણ એટલું જ ખરાબ રહ્યું. ખેર 2-4 મેચો જીત્યા છે, હું એમ નથી કહેતો, પણ જે રીતે જીત્યા છે અથવા તો જે સંજોગોમાં જીત્યા છે એ કંઈક બહુ કન્વિન્સિંગ લાગતા નથી. અને નાવ દેટ દે આર કમિંગ ટુવર્ડ્સ ધી લાસ્ટ મેચ, એઝ વી ઓલ સે, કે ભાઈ હવે મુંબઈ ઇન્ડિયન્સ આવતી વખતે શું ફેરફારો કરે છે, કેવી ટીમ રહે છે, શું રોહિત શર્મા આ ટીમમાં રમે છે કે કેમ, આ બધી અટકળોનું બજાર અત્યારે ગરમ તો છે જ, પણ એ આવતા વખતે લોકોને ચોક્કસ એડ્રેસ તો કરવું પડશે. જો ગુજરાત અને મુંબઈ આ બંને ટીમોને પોતાના પરફોર્મન્સને સુધારવા માટે કંઈક એવા પગલાં લેવા પડશે કે જ્યાં આગળ ટીમની જૂથબંધી ધારો કે હોય. મુંબઈની અંદર જો એમ લાગતું હોય કે જૂથબંધી છે તો તમારે ખેલાડીઓને દૂર કરવા પડશે. બની શકે રોહિત શર્મા એમાંનો એક હોય, કારણ કે એ જતો રહે અથવા તો એ પરિસ્થિતિ સર્જાય. તો કહેવાનું તાત્પર્ય છે કે બંને ટીમોએ પોતપોતાની રીતે એક નવી ઇનિંગ આવતી સાલ શરૂ કરવા માટે અત્યારે એમને કંઈક કરવું પડશે એવું કે જેથી કરીને આપણને કોન્ફિડન્સ બેસે, પ્રેક્ષકોનો કોન્ફિડન્સ બેસે, એમના જે સપોર્ટર્સ એમને કોન્ફિડન્સ બેસે કે ના, આ બંને ટીમો એકવાર ભલે હારી ગઈ છે અથવા તો નથી એ કરી શકી, બટ દે આર ડુઈંગ સમથિંગ ફોર ક્રિકેટ.
જી જો અને જે પોઈન્ટ્સ ટેબલની ખાસ હવે આપણે વાત કરીએ તો KKR પ્રથમ સ્પોટ પર છે અને સાથે તેમની સાથે જે પ્રકારે વાત કરીએ રાજસ્થાન અત્યારે 16 પોઈન્ટ પર છે. અંતિમ મેચ જીતશે અને તો તે તો સેકન્ડ પોઈન્ટ પર રહેવાની છે. હૈદરાબાદ બીજા પોઈન્ટ પર આવવાનું જે તેમની વાત છે કે પહોંચી શકે બીજા પોઈન્ટ પર. રાજસ્થાને પણ હારવું પડશે, ચેન્નઈએ પણ હારવું પડશે તો જ હવે હૈદરાબાદ બીજા સ્પોટ પર પહોંચી શકશે. નહીં, હૈદરાબાદને બીજા સ્પોટ પર પહોંચાડવાની આટલી બધી જલ્દી કરવાની જરૂર નથી, કારણ કે બાકીની જે ટીમો છે ઇન કન્ટેન્શન એ ટીમો જોરદાર છે, દમદાર છે, અને કદાચ એકાદ મેચ હારી ગયા હોય તો એના પગલે તમે સંપૂર્ણ એ ટીમની સફર છે એની ઉપર તમે સવાલો ના ઉઠાવી શકો, કારણ કે આ ટીમ છે કે જે ટોચ ઉપર હતી જ, અને ફરી એકવાર એને ટોચ ઉપર આવવા માટે પ્રયત્નો કરવા જરૂરી છે. એકાદ મેચ હાર્યા છે. હવે બીજું હૈદરાબાદ માટે બધું સારું છે એવું માનવાને કારણ નથી, કારણ કે જે ટીમો રમવાની છે એ તો એમનું શાનદાર પ્રદર્શન કરશે. હૈદરાબાદ માટે એ છે કે ભાઈ દે હેવ ઓલરેડી એન્ટર્ડ ઇન્ટુ ધી ટોપ 4, એ કન્ફર્મેશન એમને મળી ગયું છે, એટલે દે આર હેપી. તો અહીંયા આગળ જે વસ્તુ છે એ તમે જે કીધી, ધારો કે અત્યારે હૈદરાબાદના 15 પોઈન્ટ છે, હવે એક મેચ એમની બાકી છે, જીતે છે તો 17 પોઈન્ટ એમના થાય છે, તો અત્યારે ચોક્કસ એ બીજા સ્થાને જતી રહે. પણ રાજસ્થાન જો જીતે તો અગેન 18 પોઈન્ટ એના થાય છે, તો પછી આ 17 પોઈન્ટ એ રહેશે. સૌથી મહત્વની એ બની છે શિવમ કે જેને જે ટીમોને એક પોઈન્ટ મળ્યા છે એ ટીમોએ બીજા બધાના ઘણાના રસ્તામાં અંતરાયો ઊભા કર્યા છે, કારણ કે તમે 2 મેચ જીતો તોય તમે ત્યાં પહોંચી નથી શકતા. એટલે આ જે બધી વસ્તુ છે એ ક્યારેક નસીબ, તમે વિચાર કરો આખી ટુર્નામેન્ટ સારી ચાલી, હવે વરસાદનું શરૂ થઈ ગયું તો ક્યાંક ને ક્યાંક આ 1-1 પોઈન્ટ જે આવ્યા છે બંને ટીમોને એ બહુ ખતરનાક છે. ગુજરાતની ટીમ તમે કહ્યું એ પ્રમાણે 1-1 પોઈન્ટના હિસાબે જ હારી પણ ગઈ. અહીં આગળ હૈદરાબાદને જીતવું પડશે, નહીં જીતે તો અલગ વસ્તુ છે, એને પરિણામો એને ભોગવવા પડશે. પણ રાજસ્થાન, હું હજુ એમ માનું છું કે આ ટીમ પાસે પોટેન્શિયલ જોરદાર છે, અને 13 મેચો છે, 14મી મેચ રમીને 16 પોઈન્ટ સાથે સેકન્ડ સ્થાન ઉપર પૂરું કરે એવું લાગે છે. એમ તો બધા કહે છે કે ચેન્નઈ પણ આવી શકે, બધા કહે છે કે હૈદરાબાદ પણ આવી શકે, બટ તમે જો આખી ટીમની સળંગ જે એમનો દેખાવ છે તમે જુઓ તો ક્યાંક એમ લાગે કે હા, આ ટીમ રાજસ્થાન રોયલ્સની ટીમ વધારે કન્સિસ્ટન્ટ છે, દે પ્લેયર એ ગુડ ક્રિકેટ. તો હું માનું છું કે આ પ્રકારની સ્થિતિમાં અત્યારે ચાલવાનું છે, અને જ્યાં સુધી છેલ્લી મેચ રમાઈ ના જાય અને આપણી પાસે ક્લિયર પિક્ચર ના આવે ત્યાં સુધી મુશ્કેલી છે. કારણ કે હજુ બી જુઓ તમે, હૈદરાબાદ આવી ગયું, રાજસ્થાન આવ્યું, KKR આવી ગયું, તમારી પાસે એક જગ્યા ખાલી છે, અને એક જગ્યાના ઉમેદવારો બધા 5 છે. તો હવે ઘમાસાણ તો ચોક્કસ થશે જ. કેટલું ઘમાસાણ થાય છે, કેટલું નુકસાન પહોંચે છે એકબીજાની ટીમને, એ જોવાનું ચોક્કસ રહેશે. જી, ચેન્નઈ પણ છે એ પણ બીજા સ્થાને હજી પણ પહોંચી શકે છે, કારણ કે હૈદરાબાદે હારવું પડશે, રાજસ્થાને હારવું પડશે, અને જો ચેન્નઈ જીતે છે તો ચેન્નઈ બીજા સ્થાને પહોંચી જશે. RCBની વાત છે, RCB જો 18 તારીખે હરાવશે CSKને, જે શરતો છે, જે 2 શરતો છે તેમને હરાવવાની, તો હરાવી દેશે તો RCB સીધું જ પહોંચી જશે, તે પણ 4થા સ્થાને કે જે પહોંચી જશે. એટલે કે RCB પણ બની શકે છે. પોઈન્ટ ટેબલ હવે રસપ્રદ બન્યું છે અને તેમાં ચર્ચાનો વિષય ખાસ RCB બન્યું છે. છેલ્લી અંતિમ 5 મેચો જીતી અને હવે અન્ય ટીમો કે જે દાવેદાર ગણાતી હતી તે તમામ ટીમો પાછળ ફેંકાઈ ગઈ છે. લખનૌની વાત કરીએ કે દિલ્હીની વાત કરીએ, પરંતુ એક રન રેટની ખાસ કરીને વાત કરીએ તો તેના જ આધારે અત્યારે RCB આગળ 4માં પણ આવી શકે છે. લખનૌ આજે જીતશે છતાં પણ તેના ચાન્સીસ લગભગ ઓછા છે. નહીં, બિલકુલ સાચી વાત છે, કારણ કે જેટલી દાવેદાર ટીમો હતી, મુંબઈ, ગુજરાત, તો આ બધી ટીમો તો છેલ્લે બેસી ગઈ છે. ઇવન લખનૌ ટુ ધેટ એક્સટેન્ટ એ પણ એક મજબૂત દાવેદાર હતા, એ ટીમ પણ બહુ અત્યારે તકલીફમાં છે, અને આવવાની શક્યતા, પરત ફરવાની શક્યતા ઓછી છે. હવે અહીંયા નવી ટીમો ઉભરીને આવી છે. એક ચેન્નઈને વાત કરી, ચેન્નઈ ખેર હજુ આવી નથી, ટુ બી પ્રિસાઇઝ. અહીંયા ચેન્નઈ પાસે 14 પોઈન્ટ છે, અને એને ડેફિનેટલી બેંગ્લોરને હરાવવું પડે એ સ્થિતિ છે, કારણ કે બેંગ્લોરને હરાવે તો જ એના 16 પોઈન્ટ થાય, અને 16 પોઈન્ટ થાય અને ટોપ 4માં આવી શકે. ઇફ દે ડોન્ટ વિન તો અગેન એ પાછી રેસ શરૂ થઈ જશે. 14 પોઈન્ટમાં નેટ રન રેટ કોનો છે, શું નહીં, એ બધું આવશે. તો હું માનું છું કે હજુ ક્રુશિયલ કન્ડિશન છે હજુ પણ. ચેન્નઈ, કારણ કે આટલો બધો અનુભવ છે, આટલી વખત જીતવાનો અનુભવ છે, દે નો હાઉ ટુ બિલ્ડ અ ટીમ, દે નો હાઉ ટુ ફાઇટ બેક, દે નો હાઉ ટુ કમ બેક ઇન ટુ ધી ગેમ. તો આપણે એમ કરીએ કે શું ચેન્નઈ RCBને હરાવશે અથવા RCB એને હરાવશે? RCB ઓન ધ અધર હેન્ડ, એઝ યુ સેડ વેરી કરેક્ટલી, કે 5 મેચો જીત્યા છે સળંગ, ઇટ્સ નોટ અ જોક.
અને સૌથી મહત્ત્વની વાત એ છે કે એમના દિગ્ગજ ખેલાડીઓ છે એમને ક્યાંક ને ક્યાંક એમ ખબર પડી છે કે આ ટુર્નામેન્ટ આપણે જીતી શકીએ છીએ. દે આર સ્મેલિંગ ધ વિક્ટરી. અને એટલા માટે એમનું જે હવેનું પ્રદર્શન હશે એ વધારે પ્રિસાઇઝ, વધારે એક્યુરેટ, વધારે અન્ડરસ્ટેન્ડિંગ વાળું હશે. અત્યાર સુધી ભલે અહીં સુધી આવી ગયા છે બરાબર, પણ જેમનું એક યુનિટ તરીકે જે દેખાવ જોઈએ એ દેખાવ જોવા મળ્યો નથી. બાય ડુઈંગ ધીસ એ કદાચ આપણને દેખાવ જોવા મળી શકે છે. અને બીજી વાત છે કે ભાઈ તમારી બાકીની જે ચેન્નઈ સુપર કિંગ્સના 2 પોઈન્ટ્સ આવે તો 16 પોઈન્ટ થશે, રાજસ્થાનના 2 પોઈન્ટ આવે તો 18 પોઈન્ટ થશે. પણ એ બધી ટીમો 19 પોઈન્ટ અથવા 15 પોઈન્ટ એ બધી ટીમોને મુશ્કેલી વધારી છે બિલકુલ. કારણ કે અહીંયા એક પોઈન્ટના હિસાબે ડિફરન્શિએટ થઈ જાય છે. ઇવન હૈદરાબાદ હેઝ ધ સેમ સ્ટોરી. બટ હૈદરાબાદ પાસે એક મેચ એઝ યુ સેડ ઇટ્સ પેન્ડિંગ, તો કદાચ એ આગળ નીકળી શકે છે. અને એ જો આગળ નીકળે જો 15 17 પોઈન્ટ થશે તો અગેન દેટ વિલ ટેક રાજસ્થાન ઓન 3 અને એ પોતે 2 નંબર પર આવી જશે. તો હજુ ઘણી પ્રવાહી સ્થિતિ છે. હજુ સૌથી મહત્ત્વનું પરિણામ જે હશે એ ચેન્નઈ સુપર કિંગ્સ અને એની સામેની બેંગ્લોરની ટીમ વચ્ચેનું હશે. જી, એટલે કે જે સીએસકેની ખાસ ચર્ચા છે, કારણ કે સીએસકેના ફેન્સ છે તે ઈચ્છી રહ્યા છે કે ટોપ 4માં રહે. પરંતુ જે મેચ ખાસ કરીને છે આરસીબી સામે છે, અત્યારની જે ટોપ પરફોર્મન્સ કરી શકાય, જે રીતે તેમણે કમબેક કર્યું છે અને તેના જ કારણે ચેન્નઈને પણ હરાવી શકે છે તેવું છે. પરંતુ જો ચેન્નઈ હારે છે એમાં પણ જો 9 બોલ કરતાં ઓછા બોલ બાકી રહે છે અને હારે છે, આ સિવાય જે 18 રન કરતાં ઓછા રને જો આરસીબી ને જે પ્રકારે આરસીબી સામે હારે છે તો પણ ચેન્નઈ પહોંચી જશે. કારણ કે જે 2 શરતો છે તે 2 શરતો આરસીબી ફૂલફિલ નથી કરતી અને છતાં પણ જો આરસીબી જીતે છે તો આરસીબીને કોઈ જ ફાયદો થવાનો નથી. અને એમાં પણ સીએસકે ચોથા સ્થાને હજી પણ રહી શકે છે, પરંતુ ટોપ 2માં નહીં પ્રવેશી શકે તે ચોક્કસની વાત છે. બીજી મેચ વાત કરીએ, આજે જે મેચ રમાવાની છે મુંબઈ અને કોલકાતાની, મુંબઈ અને માફ કરશો લખનૌની જે મેચ રમાવાની છે મુંબઈમાં છે. મુંબઈના ફેન્સ કે જે મુંબઈની ટીમની જે પ્રકારે રાહ જોઈ રહ્યા છે, આજે અંતિમ મેચ છે ત્યારે ખાસ કરીને નજર જે પ્રકારે મેં હમણાં કહ્યું કે રોહિત શર્મા પણ આજની નજર તમામ ફેન્સની રહેશે. અંતિમ મેચ છે, કેવો ઉત્સાહ રહેશે ખાસ કરીને મુંબઈના ફેન્સનો? અંતિમ મેચ મુંબઈની છે. હજુ રોહિત શર્માની અંતિમ મેચ કહેવી થોડીક બિફોર ટાઈમ છે, જ્યાં સુધી એનાઉન્સમેન્ટ ના કરે અથવા તો જ્યાં સુધી સમાચાર ના આવે. એટલે આ સિઝનની અંતિમ મેચ એવું કહી શકીએ. આ સિઝનની તો અંતિમ મેચ છે જ મુંબઈની, એ તો સ્વાભાવિક છે. સૌથી મહત્વની ઘટના જે અત્યારે જોઈ રહ્યા છે એ છે રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા. હવે આ બંને ખેલાડીઓનું પરફોર્મન્સ જે છે એ પરફોર્મન્સ એટલું સારું નથી. રોહિતે છેલ્લી 6 ઇનિંગમાં 52 રન બનાવ્યા છે. દેટ ઇઝ નોટ એટ ઓલ એક્સેપ્ટેબલ. અને હાર્દિક છેલ્લી 12 મેચોથી અર્ધ સદી ફટકારી શક્યો નથી. એટલે એની પણ એવરેજ પણ અને રમવાની શૈલી અને જે બાકીની ઘટનાઓ છે એ યથાવત એની સાથે છે. ચિંતા આ લોકોએ આપણને એટલા માટે કરાવી છે કે ભાઈ આ તો 2 આપણા મેઇન ખેલાડીઓ છે વર્લ્ડ કપના, તો એ વખતે શું થશે એની ચિંતા અત્યારે લોકો કરવા લાગે છે. હવે મુંબઈનું જે થવાનું હતું થઈ ગયું. તો અહીંયા પહેલી વસ્તુ એ છે કે ભારતને આ 2નું આઉટ ઓફ ફોર્મ હોવું કેટલું નડશે અથવા તો કેટલું ફાયદાકારક રહેશે કદાચ તે વખતે ફોર્મમાં આવી જાય તો. પહેલાં તો આ 2 ખેલાડીઓનો પરફોર્મન્સ હું આજે જોવા માંગીશ કે એ ધીસ ટુ પરફોર્મ વિથ અ બેંગ, જબરજસ્ત પરફોર્મન્સ કરે તો કંઈક એનું થાય. કારણ કે હાર્દિક પંડ્યા પાસે અસંખ્ય મોકા આવ્યા કે જ્યારે એના હાથમાં હોય અથવા તો એ ત્યાંથી રમી શકતો હતો. એવરી ટાઈમ હી ગોટ ધેટ ઓપોર્ચ્યુનિટી બટ હી નેવર પ્લેડ. એટલે ઘણી બધી બાબતો એની સાથે સંકળાયેલી છે. આપણે કોઈ બાયસ કોઈની ઉપર એ નથી કરતા, પણ તમે જ્યારે રમી નથી શકતા, તમે લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ નથી કરી શકતા તો એ ટીમ ડેફિનેટલી પ્રોબ્લેમમાં આવે છે. અને એ રીતે આવી એક જ એક ખેલાડીને ખસેડવાને કારણે 2 ટીમો પ્રોબ્લેમ આવી, ગુજરાત અને મુંબઈ. એ આપણી સામે છે. એટલે અહીંયા આગળ તમે રોહિતની વાત કરી, રોહિત બની શકે કે મુંબઈ ઇન્ડિયન્સમાં રમે બી ખરો, ન પણ રમે. કારણ કે જે રીતે એના સ્વમાન ઉપર ઘા થયો છે અથવા તો જે રીતે એને કેપ્ટનશીપમાંથી કાઢવામાં આવ્યો છે, કેમેરા સામે ફિલ્ડિંગ ગોઠવવાનું કહેવાનું ને એ બધી જે બાબતો બની છે, સોશિયલ મીડિયા એક એન્ટી હાર્દિક થઈ ગયું છે સાચું પૂછો તો એ પરિસ્થિતિમાં કદાચ રોહિત શર્મા ત્યાં ના રહે એ સ્વાભાવિક છે. કારણ કે એનું જે ગ્રુપ છે, એનું ગ્રુપ ઇન ધ સેન્સ કે સિનિયર ખેલાડીઓ તો એ છે. ક્યાંક ને ક્યાંક તમારી પાસે સૂર્યકુમાર યાદવ પણ એની સાથે જોડાયેલો છે, જસપ્રીત બુમરાહ છે. આ બધા ખેલાડીઓ ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે આપણે હાર્દિક પંડ્યાની બિહેવિયર છે અથવા તો જે રીતે એની વાત કરવાની અથવા ફિલ્ડિંગ ગોઠવવાની અથવા બાકીની પેટર્ન છે એનાથી હેપી નથી.
એક જગ્યાએ કહેવામાં આવ્યું હતું કે ભાઈ હાર્દિક ઇઝ ગુડ કેપ્ટન ઇફ ધેર ઇઝ અ યંગ ટીમ. ગુજરાત ટાઇટન્સમાં તો હી હેઝ ડન વેલ. ઇઝ નોટ અ ગુડ કેપ્ટન ફોર મુંબઈ ઇન્ડિયન્સ, કારણ કે મુંબઈ ઇન્ડિયન્સમાં આ ખેલાડીનો સપોર્ટ ક્યારેય ના મળે એવી રીતના કે દોડતો જઈને હાર્દિક એનો ખભે હાથ મૂકીને એમ કહે કે વેલ શોટ અથવા ગુડ શોટ, તો એવું કરી નહીં શકે, કારણ કે એના ઘણા દિગ્ગજ છે કે જસપ્રીત બુમરાહ બોલિંગ કરે એમ જઈને ના કે ખભે હાથ મૂકીને કે વેલ ડન, because that difference is there. તો યંગ ટીમ માટે યસ હી વોઝ અ ગુડ કેપ્ટન, બટ ફોર અ ટીમ સિનિયર લાઈક ધીસ, અને એટલા માટે જ એવો અણસાર બી આવે છે કે આ ટીમમાંથી રોહિત શર્મા એક્ઝિટ કરશે, કારણ કે મેનેજમેન્ટ વિલ નોટ ચેન્જ હિઝ ડિસિઝન. એ આને જ કેપ્ટન બનાવશે, એટલે ટીમનું પણ સારું થાય અને ખેલાડીઓનું પણ સારું થાય. એટલો વચગાળાનો કોઈ રસ્તો નીકળે કે જેમાં રોહિત શર્માને બીજી ટીમમાં શિફ્ટ કરવામાં આવે. સી, વન્સ અગેન, ભલે પરફોર્મન્સ નથી પણ એઝ અ કેપ્ટન, એઝ અ પ્લેયર, એઝ એગ્રેશન મેન, ફૂલ રિસ્પેક્ટ ટુ રોહિત શર્મા, એમાં કોઈ બેમત નથી. જી, અને સાથે લખનઉ ની આ જે મેચ આજે જીતશે તો તેના 14 પોઈન્ટ ચોક્કસથી થશે, પરંતુ રન રેટ -0.7 આસપાસ છે, એટલે કે જીતે છે તો પણ ખૂબ જ મોટા માર્જિનથી તેમણે જીતવું પડશે જો પ્લસમાં લાવી હશે અને ચેન્નઈ કરતાં પણ આગળ જવું હશે તો. એ કદાચ પોસિબલ નથી, પરંતુ લખનઉએ શરૂઆતમાં સારી રમત દાખવી અને અંતમાં જે પ્રકારે આપણે વાત કરીએ તો રમત ધીમી અને તેના કારણે નેટ પર પણ અસર પડી. ક્યાં ખોટું થયું લખનઉ માટે? સી, લખનઉ ઇઝ એટ એન અનધર ટીમ કે જે પ્રેશરમાં છે, જેના કેપ્ટન કમ્ફર્ટ ઝોનમાં નથી. 3-4 ટીમોના કેપ્ટન કમ્ફર્ટ ઝોનમાં નથી. મુંબઈના નથી, ગુજરાતના નથી, ત્યાર પછી દેશ લખનઉના નથી, બિકોઝ જે ઘટના ભલે બહુ પાછળથી બનેલી ઘટના છે, પણ એના ઉપરથી એક અંદાજ આવે છે કે કેટલા ડિમાન્ડિંગ આ લોકો હશે, એમના માલિકો હશે, અને શું ઇનસાઇડ ધ રૂમ્સ નહીં થયું હોય એ વિચારવાની હોય. આ તો એટલું બધું વધી ગયું કે જેથી કરીને બહાર જોવા મળ્યું, પણ ઇનસાઇડ ધ રૂમ્સ શું પરિસ્થિતિ હશે ખેલાડીઓની, અને શું ખરેખર આ ખેલાડીઓ આ બધું સહન કરવું જોઈએ. તો એક વર્ગ એવો છે કે જે કહે છે કે યસ તમને, અને એણે કહ્યું કે મેં 18 કરોડ રૂપિયા આપ્યા, હું પૂછું તો ખરો ને તે શું કર્યું એમ. તો આઈ થિંક દેટ ઇઝ ફેર ઇનફ, વન કેન ડેફિનેટલી આસ્ક, પણ જે રીતે ઘટના બની એ કદાચ બંધ બારણે થઈ શક્યો હતો. એટ ધ સેમ ટાઈમ એ પણ કેપ્ટન એટલો પ્રેશરમાં છે કે હવે નેક્સ્ટ સિઝનમાં એ લખનઉમાં રમશે, કેપ્ટન બનશે અથવા તો એને કેપ્ટન રાખશે, બિકોઝ આઈપીએલમાં કેપ્ટનશીપ ઇઝ નોટ અ જોક. એ કદાચ KL રાહુલે પુરવાર કર્યું કે ઇટ ઇઝ નોટ હિઝ કપ ઓફ ટી. હું માનું છું કે હી કેનોટ બી અ ગુડ કેપ્ટન ઇન IPL, કારણ કે અત્યાર સુધીનો જે ટ્રેન્ડ રહ્યો છે એ ટ્રેન્ડમાં કંઈ બહુ બન્યું નથી, કારણ કે આ નવી ટીમ જ આવી હતી, ગુજરાતની સાથે જ આવી હતી, અને બટ તો એગ્રેશન જે જોઈએ એગ્રેશન નથી, પોઝિટિવ એ નથી આવતું. એ ચોગ્ગો વાગે અને તરત એના ફેસ ઉપર તમે પેલો કેમેરા ફરે એટલે એમ એનો એક્સપ્રેસ જોઈને આપણને એમ થાય કે યાર આમ તો જાણે લંકા લૂંટાઈ ગયો હોય. તો કહેવાનું તાત્પર્ય છે કે યસ સીઝ દેખાય એના ફેસ ઉપર આવા કંઈ પણ એ બને છે તો, અને દેટ ઇઝ ધ રીઝન તમે કહ્યું કે ટીમ સારી છે, બટ ટીમ હેઝ નેવર હેડ વન ટીમ. એક બે જણાના પ્રદર્શનથી તમે ડીકોક ના ચાલે ને KL રાહુલ ના ચાલે, આ બે શરૂઆતથી જ ચાલે નહીં. હવે તમે બીજું શું કરો? કેપ્ટન વેન ઇઝ નોટ લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ, ટીમ ડઝન્ટ ડુ ગુડ. બહુ સિમ્પલ વાત છે. એ જ પ્રમાણે હાર્દિકની વાત કરી, એ જ પ્રમાણે બાકીના ખેલાડીઓ જે પોતે પોતાની ઇનિંગથી ઇન્સ્પાયર નથી કરી શકતા, એ સારા કેપ્ટન નથી બની શકતા. જી, તો આજે અંતિમ મેચ છે મુંબઈ અને લખનઉ, જેમાં જે બંને ટીમોમાં જે વર્લ્ડ કપ માટે જે પસંદ કરાયેલા પ્લેયર્સ છે, ખાસ કરીને તેમના માટે આ એક કોન્ફિડન્સ બૂસ્ટઅપ કરવાનું, વર્લ્ડ કપમાં જતા પહેલા એક સારી રમત દાખવે, પોતાનું ફોર્મ કે જે એ જ રીતે પાછું મેળવે, તે આજે એક સારો મોકો રહેશે અંતિમ મેચમાં. બિલકુલ, કારણ કે દરેક કોઈ પણ ટીમને છેલ્લા ક્રમે રહેવું ના ગમે, સ્વાભાવિક છે. મુંબઈ ઇન્ડિયન્સ 5 વખતની ચેમ્પિયન ટીમ છે, આટલી જબરી, આટલી જોરદાર, આટલી ખતરનાક, એમાં ફેરફારો શું થયા છે? કોઈ ફેરફારો નથી થયા. એકાદ બે બોલર એ થયા છે, બાકી બેટિંગ લાઇનઅપ તો પૂરેપૂરી એ જ છે. ચેમ્પિયન્સ જે બન્યા ત્યારે હતી એ જ. કોણ ફેર થયું છે? તો કહેવાનું તાત્પર્ય છે કે ઓવરઓલ ટીમનું જે વાતાવરણ છે દેટ હેઝ બીન સ્પોઇલ્ડ. ઓવરઓલ જે પ્રેક્ષકો હતો તો ફેન બેઝ છે દેટ હેઝ બીન એરોડેડ. એ ફેન બેઝને બહુ જ ગંભીર ક્ષતિ પહોંચી છે. બહુ ઓછી તકો મળી કે જ્યારે મુંબઈ માટે ફેન્સ એમનો ફ્લેગ ફરકાવે. તો આ પણ એક વસ્તુ છે. તો ક્યાંક ને ક્યાંક દે હેવ ટુ રિપેર ધેમસેલ્ફ.
લખનઉની વાત છે એ પણ એ જ કેટેગરીમાં આવે છે, કારણ કે એમને એમની ટીમમાં ઘણો બધો ફેરફાર કરવો પડશે, ટીમને બેલેન્સ કરવી પડશે. તમે જો ઉભરીને આવે સારા કેપ્ટન હોય તો ટીમ કેવી બને છે તમે હૈદરાબાદ સામે જુઓ. એક બહુ સારામાં સારું ડિસિઝન આ ટીમે લીધું કે ભાઈ કમિન્સને કેપ્ટન બનાવ્યો, અને લુક એટ ધ ટીમ, ધ વે દે આર પ્લેઇંગ ફેન્ટાસ્ટિક. તો આ એક મિડાસ્ટર જેવું કહેવાય કે ભાઈ ખેલાડીઓ અમુક જોરદાર રમે અને એવા શાનદાર પ્રોડેડ તમારા કેપ્ટન એવા જબરજસ્ત હોય. એણે સાહેબ એક પોતાની ટીમના દરેક બોલર્સની બોલિંગને સુધારી નાખી જે અત્યાર સુધી સુધરી નહોતી. ઉનડકટ પણ હવે સારી બોલિંગ છે, ભુવનેશ્વર કુમાર ઇઝ બેક ઇન ધ સેડલ. તો ક્યાંક એક લીડર શું કરી શકે એ આમાં તમને જોવા મળ્યું છે. એટલે હું માનું છું કે પેલા કલકત્તાની ટીમમાં બી બરાબર ટીમ સારું કરે છે, પણ એમાં એનો શ્રેય તમે કોઈ એને કેપ્ટનને નહીં આપે, એ ગૌતમ ગંભીરને જ આપશે. તો હું માનું છું કેપ્ટન તરીકે સૌથી સારામાં સારી જો કોઈની ભૂમિકા હોય તો એ પેટ કમિન્સની છે. જી, જે પ્રકારે વાત કરીએ તો હવે મેગા ઓક્શન થવાનું છે ડિસેમ્બરની, જે પ્રકારે વાતો ચાલી રહી છે તેમાં કયા પ્લેયર્સ લાગી રહ્યા છે આપને કે જશે મેગા ઓક્શનમાં અને ટીમનો સાથ છોડશે? ઘણા બધા ખેલાડીઓ છે કે જેમની સ્થિતિ બહુ જ ખરાબ છે. સ્થિતિ ખરાબ છે એટલે કે એમને પોતાને રમવા માટેનું વાતાવરણ મળતું નથી. એ સૌથી મહત્ત્વનો જે નુકસાન જે ગયું છે એ છે મુંબઈ ઇન્ડિયન્સને. આ ટીમના ઘણા ખેલાડીઓ જઈ શકે છે, ઘણા એટલે બે ખેલાડી તો એવા છે કે જે દે કેન મેક એ મૂવ. હું ઇવન લખનઉની વાત કરું કે લખનઉની અંદર પણ એવા ખેલાડી છે ઇન્ક્લુડિંગ KL રાહુલ કે જેમને અહીંયા રમવું નહીં એ થાય. નેક્સ્ટ સિઝન માટે કોણ અવેલેબલ છે કોણ અવેલેબલ નથી એ પણ એક જોવું પડશે, કારણ કે આ કેપ્ટનમાંથી કોઈ કેપ્ટન અવેલેબલ ના હોય તો અલગ વાત છે. અધરવાઇઝ કેપ્ટનશીપની દ્રષ્ટિએ જો જેમ કલકત્તાની જે ટીમ છે એ તમે આણે એના મેન્ટરે લઈ લીધી છે, એટલે એ રીતે તમે જુઓ કયા ખેલાડીને રાખો. જો દેટ ટીમ ઇઝ ડુઈંગ વેલ, હૈદરાબાદ ઇઝ ડુઈંગ વેલ, મુંબઈ છે, જે ત્યાર પછી ગુજરાત છે, પંજાબ છે, આ બધી ટીમો. અને પંજાબ તો અમે ક્યારે જીતવાની કન્ટેન્શનમાં તો હતું જ નહીં. આટલા વર્ષોથી એનું તમે ઓવરઓલ પરફોર્મન્સ જુઓ તો દે આર નોટ ઇન ટોપ 4, બટ સ્ટીલ દે હેવ ડન વેલ. કહી શકાય કે સારું કર્યું અથવા સારું થઈ શક્યું હોત, એ બન્યું નથી. એ ક્યાં કે થાય. હું માનું છું કે ચેન્જીસ તો ઘણા બધા આવશે, પણ બે ચેન્જીસ કોને કેટલા અનુકૂળ આવે. કારણ ધારો કે રોહિત શર્માને જવું હોય તો ક્યાં જાય? એને જવું હોય તો કેપ્ટન તરીકે જ લેવો પડે. તમે ખેલાડી તરીકે જ રમવાનો કોઈ સવાલ નથી. તમે એમ કહો કે એમાં રાજસ્થાનમાં જતો રહે, એ કલકત્તામાં જતો રહે, શ્રેયસ અય્યર નીચે રોહિત શર્મા રમે, શક્ય જ નથી. એટલે આ પરિસ્થિતિ જોવી પડે, કારણ કે એને જો તમે લઈ જવો હોય તો એને કેપ્ટનશીપ બી આપવી પડે. એટલે આ જે પરિસ્થિતિ એ જોવાની. ખેલાડીઓ તરીકેના ફેરફાર તો ડેફિનેટલી એ તો જે પોતપોતાની ટીમની રિક્વાયરમેન્ટ પ્રમાણે કરશે. જી, ચોક્કસથી. સાથે જ હવે ટોપ 4ની વાત છે. એક ટીમ બાકી છે. કઈ ટીમને આપ જોઈ રહ્યા છો, CSK કે પછી RCB? અત્યારે નસીબની વાત કરો તો RCB, ખરેખર રણનીતિની વાત કરો તો CSK આવી પરિસ્થિતિમાં ઘણીવાર આવ્યું છે અને CSK આવી પરિસ્થિતિમાં ચેમ્પિયન બનીને ઉભર્યું છે. એટલે એ રીતે જોવા જાવ તો એની વધારે થાય છે, કારણ કે એ આ દરેક ખેલાડીને આઉટ કરવાની એક ચોક્કસ રણનીતિ સાથે મેદાનમાં ઉતરશે. એ વાત ચોક્કસ છે. બેંગ્લોરની વાત છે, દે હેવ ગોટ અ લક વિથ ધેમ. 5 મેચો સળંગ જીત્યા છે અને દે આર પ્લેઇંગ ફોર ફન. જો એમાં મેક્સવેલ કે એવી કોઈ હસ્તી આવી ગઈ અને એ જો ધમાલ મચાઈ ગઈ અને જો મેચ ખેંચીને લઈ ગયા તો ગડબડ થઈ શકે છે. એટલે હું નથી માનતો ચેન્નઈ સુપર કિંગ 100% શ્યોર હોય કે ભાઈ હા એ જીતશે. તો RCB પણ એ કરી શકે છે. અને સિન્સ આ એક જ મેચ ઉપર આખું ભાવિ છે લટકેલું, એટલે તમે વિચાર કરો તમારે હા મોટા રન રેટથી જીતવાનું, તમારે મેચ જીતવાની, તો ઘણા બધા પ્રેશર છે. એ પ્રેશરમાં કઈ રીતે ધોનીની ટીમ અથવા તો ગાયકવાડની ટીમ ટકે છે એ જોવાનું રસપ્રદ છે. જી, ચોક્કસ એ જ વાત રહેશે કે કઈ ટીમ ટકશે, કારણ કે RCB માટે છે 18 નંબરની જર્સી વિરાટ કોહલી પહેરે છે. 18 રને જીતવાનું છે. આ સિવાય 18 ઓવર પહેલા મેચ તેમણે પૂરી કરવાની છે. એટલે કે વિરાટ કોહલી એ દિવસે ખાસ ચર્ચામાં પણ રહેવાના છે. એમનું લકી નંબર કે જે દિવસે ખૂબ જ ચર્ચામાં રહેવાનો છે. 18 તારીખે મેચ પણ છે અને જો નહીં જીતે તો 18મી સિઝનની તેમને વેઇટ પણ કરવી પડશે મેચ વર્લ્ડ કપ જીતવા માટે. એટલે કે એ દિવસે આ વિરાટ કોહલી ચર્ચામાં રહેવાના છે. નંબર ગેમ છે, કોણ જીતે છે તે જ ચોક્કસથી જોવાનું રહેશે. અત્યારે આપણી સાથે ચર્ચામાં જોડાયા અશોકભાઈ, ખૂબ ખૂબ આભાર ચર્ચામાં જોડાયા. થેન્ક યુ વેરી મચ. તો IPL 2024ની આજની રજૂઆતમાં બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું. રજા આપશો. નમસ્કાર.